નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. થરાદ સોયગામ પ્રાંત કક્ષાની બેઠક મંત્રી કેસાજીના અધ્યક્ષસ્થાને મળી. બેઠકમાં મંત્રીએ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. દિયોદર પોલીસે વજેગઢની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપી. ₹7.35 લાખનો મુદ્દામાલ કબજે. ફરાર આરોપી સામે કેસ દાખલ. દિવાળી વેકેશનને લઈને શાળા સંકુલ બન્યા સુમસામ. દિવાળી વેકેશનને લઈ લોકોમાં ખુશીનો માહોલ. દીપોત્સવીને વધારવા લોકો આતુર. બજારોમાં રંગોળીના રંગોની વધી માંગ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને થરાદ અને સોયગામ પ્રાંત કક્ષાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં સુજલામ સુફલામ યોજનાનું પાણી રાહ સુધી પહોંચાડવા, પીવાનું પાણી, રસ્તા, વીજળી, નર્મદાનું ફિલ્ટર કરેલું પાણી આપવા, એસટી બસના રૂટો લંબાવવા, નિરાધાર વિધવા અને વૃદ્ધ પેન્શન સહાય, શૌચાલય સહાય, ટ્રાફિકની સમસ્યા હલ કરવા, નર્મદા કેનાલોનું કામ, સ્વચ્છતા તથા રહેણાંકના પ્લોટોની સનદ આપવા અંગેની વગેરે પ્રશ્નો રજૂ થયા હતા. તેનો ઝડપથી ઉકેલ લાવવા મંત્રીશ્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી કેસાજી ચૌહાણે રાજ્યના નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે આવનારું વર્ષ બધા માટે સુખમય, તંદુરસ્ત, નિરોગી બની રહે તથા રાજ્યની, રાષ્ટ્રની તમામ ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. મંત્રીશ્રીએ કહ્યું કે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સરકાર 4 બાબતો પારદર્શક, નિર્ણયન, સંવેદનશીલ અને ગતિશીલને મહત્વ આપી કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે લોક કલ્યાણ માટે સરકારશ્રીની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે, તેનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સરકારશ્રીના પ્રયાસોમાં સહભાગી બની ગુજરાતની વિકાસ કૂચ વધુ વેગવંતી બનાવવા સક્રિય પ્રયાસો કરીએ. તેમણે અધિકારીઓને કહ્યું કે હકારાત્મક અભિગમ દાખવી લોકોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવીએ. તેમણે વિવિધ કચેરીઓ વચ્ચે સંકલન જાળવવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે લોકોના પ્રશ્નો અંગે નિયમિત બેઠકો યોજાતી રહેશે અને તેમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકમાં થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધાજી ઠાકોર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી ઉમેદદાન ગઢવી, શ્રી ઉમેદસિંહ ચૌહાણ, શ્રી નાગજીભાઈ પટેલ, શ્રી રણજીતસિંહ ચૌહાણ, શ્રી ટીપી રાજપૂત, શ્રી મેવાભાઈ ખટાણા, સોયગામ પ્રાંત અધિકારી RICA, તાલુકા મામલતદાર શ્રીઓ સહિત થરાદ અને સોયગામ પ્રાંતની વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. उसने बनाई सबके लिए हैप्पी दिवाली, सारे सितारे उसके लिए हैप्पी दिवाली, उसने बनाई सबके लिए हैप्पी दिवाली, सारे सितारे उसके लिए हैप्पी दिवाली, उसने बनाई सबके लिए हैप्पी दिवाली,
નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાલનપુર એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકાના મુડેઠા ગામના જસવંતજી રાઠોડ વિરુદ્ધ પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો હતો. જોકે આરોપી પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હોય બનાસકાંઠા એલસીબીની ટીમે વોચ ગોઠવીને ફરારી આરોપી જસવંતજી જગુજી રાઠોડને ઝડપી પાડીને જિલ્લા જેલમાં ધકેલી દીધો છે. બનાસકાંઠાની દિયોદર પોલીસે વજેગઢની સીમમાં વોચ ગોઠવીને વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. દિયોદર પોલીસે બાતમીના આધારે વજેગઢ ગામ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયોને થોભાવવાનો પ્રયત્ન કરતા ગાડીના ચાલકે પોલીસ પકડથી બચવા ગાડી ભગાવી મૂકી હતી અને આગળ જઈને તકનો લાભ ઉઠાવી ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી છૂટ્યો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી રૂપિયા 2.35 લાખનો 262 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે 5 લાખની ગાડી સહિત રૂપિયા 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર ગાડીના ચાલક અમીરભાઈ દલાભાઈ રાજપૂતની તપાસ હાથ ધરી છે. જિલ્લાની પ્રાથમિક માધ્યમિક સહિત કોલેજોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓથી ધમધમતા વિવિધ સંકુલો 21 દિવસ સુધી સુમસામ જોવા મળશે. હિન્દુ ધર્મમાં સૌથી મોટો ગણાતો તહેવાર દિવાળીના દિવસોથી શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શાળા કોલેજોમાં પણ 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થતા દિવાળીના તહેવારોની ઉજવણીમાં પણ ઉત્સાહ જોવા મળશે. હવે શાળાઓની જગ્યાએ ઘરોમાં બાળકોનો કોલાહલ જોવા મળશે. શાળાઓમાં વર્ષોથી દિવાળી વેકેશનની રજાઓની પરંપરા ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનો ઉત્સવ મોટો ગણવામાં આવ્યો છે. તહેવારોની હારમાળા લઈને આવતા આ તહેવારોમાં નવા વર્ષનો આરંભ પણ થાય છે, જેથી અનેરું મહત્વ છે. ત્યારે શાળા કોલેજોમાં વેકેશનના માહોલથી આવતા તહેવારોની ઉજવણી વધુ ખીલી ઉઠતી હોય છે. બાળકો સાથે વિવિધ સ્થળોએ ફરવા, મંદિરના દર્શન કરવા અને સગા સંબંધીઓ મળવા જવાનો આ અવસર દિવાળીના તહેવારો જ લાવી રહ્યો છે. શાળા કોલેજોમાં 28 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા વેકેશન કુલ 21 દિવસનો આવવાથી આગામી તારીખ 19 નવેમ્બરે બીજા સત્રનો પ્રારંભ થશે. ત્યાં સુધી શાળા કોલેજના સંકુલો વિદ્યાર્થીઓના કોલાહલ વગર સૂના બનશે. કાંકરેજ તાલુકાના વિકાસશીલ થરા તખતપુરામાં બિરાજમાન શ્રી સુખદાતા હનુમાનજીના મંદિરે કાળી ચૌદસે 13મો પાટોત્સવ યોજાયો હતો. થરાના તખતપુરા વિસ્તારના ભાવિક ભક્તો દ્વારા શ્રી સુખદાતા હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ, જે આજે 13 વર્ષે આસોવદ 14ને શનિવાર થતો હોય આવો મંગળ દિવસ 13મા વર્ષે આવતો હોવાથી આ વિસ્તારના ભાવિક ભક્તો દ્વારા આનંદ ઉમંગથી 13મા પાટોત્સવનું સુંદર આયોજન કરેલ. સવારે શુભ ચોઘડીએ આચાર્ય પદે સુરેશકુમાર કાંતિલાલ ત્રિવેદી, જીતુભાઈ જોશી, હરેશકુમાર કનૈયાલાલ ત્રિવેદીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શરૂઆત કરવામાં આવેલ. હવનના મુખ્ય યજમાન પદે પ્રજાપતિ નટવરલાલ કેશવલાલ પરિવાર, દ્વિતીય યજમાન પદે મોચી હિતેશભાઈ જયંતિભાઈ બિરાજેલ. આ પ્રસંગને સફળ બનાવવા આ મંદિરે છેલ્લા 13 વર્ષથી સતત સેવા પૂજા કરતા સોમવારથી ધ્યાનબારથી ગૌસ્વામી તથા તેમના ધર્મપત્ની હંસાબેને અથાગ પ્રયત્ન કરેલ. આ પ્રસંગે તખતપુરા વિસ્તારના સૌ પરિવારજનો હાજર રહેલ. બપોરે 4:15 કલાકે હવનમાં નાળિયેર હોમીને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. દિવાળીના સમયમાં તહેવારો ગઈકાલથી શરૂ થઈ જતા બજારોમાં રોનક જોવા મળી રહી છે. ત્યારે દિવાળીના પ્રસંગ નિમિત્તે દર વર્ષ ડીસા માર્કેટયાર્ડ દ્વારા સળંગ લાભ પાંચમ સુધી રજા રાખે છે. સળંગ રજા રાખતા માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ રહેશે, જેથી ખેડૂતો પણ તેમનો પકવેલ માલ હરાજી માટે નથી લાવતા. વેપારીઓ પણ લાભ પાંચમ સુધી માર્કેટયાર્ડનો વ્યવહાર બંધ રાખતા ખેડૂતોને અનેક મુશ્કેલીઓ પડશે. વળી આ વર્ષે રવિ સિઝનની વાવણીના ટાંકણે દિવાળીનો તહેવાર આવતા ખેડૂતો વાવણીમાં લાગી ગયા છે. ત્યારે ખાતર, બિયારણ જેવી અન્ય વસ્તુઓ લાવવા માટે સીધો માલ માર્કેટયાર્ડમાં માલ ભરાઈને લાવતા હોય છે, જેથી સળંગ માર્કેટયાર્ડ બંધ રહેતા ખેડૂતોનો વ્યવહાર પણ અટવાઈ ગયો છે. જ્યારે માર્કેટયાર્ડમાં મજૂરી કરતા મજૂર વર્ગ માટે દિવાળીના તહેવારોમાં માર્કેટયાર્ડ બંધ રહેતા મજૂર વર્ગને પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવાનો અનેરો મોકો મળ્યો છે. ડીસા માર્કેટયાર્ડ દર વર્ષે દિવાળીના તહેવારોમાં રજા રાખતા હોય છે અને લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ તેમની પેઢીઓનું મુહૂર્ત કરતા હોય છે. ત્યારે સળંગ માર્કેટયાર્ડ બંધ રહેતા લાભ પાંચમ બાદ માર્કેટયાર્ડ ખુલશે, ત્યારે માર્કેટમાં માલનો જરૂર ભરાવો જોવા મળશે. દિવાળીના ઉત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. દિવાળીની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. દિવાળીના દિવસોમાં ઘરના આંગણાને સુશોભિત કરવા વિવિધ પ્રકારના રંગોનું વેચાણ શરૂ થયું છે. દિવાળીનો ઉત્સવ એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં લોકોની ભીડથી બજારો ઉભરાવા લાગી છે.
નજીકના ગામડાઓના લોકો પણ દિવાળીની ખરીદી માટે પાલનપુર આવતા હોવાથી દિવાળીનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. દિવાળીના પવિત્ર દિવસોમાં ઘરના આંગણામાં આકર્ષક રંગોળી પૂરી ગૃહિણીઓ ઘરના સુશોભનમાં વધારો કરે છે. વિવિધ કલાત્મક ડિઝાઇન બનાવી જુદા જુદા રંગો પૂરી ઘરના આંગણાને ઘરની ગૃહિણીઓ દ્વારા સજાવવામાં આવે છે, જે માટે વિવિધ પ્રકારના રંગોનું વેચાણ પાલનપુર શહેરમાં શરૂ થયું છે. વિવિધ રંગોળી બનાવવા માટે રંગો અને પોસ્ટરથી બનાવેલી ડાઈ અને એક પ્લાસ્ટિકના રંગના કોનનું વેચાણ થઈ રહ્યું છે. પથ્થરના પાવડરમાં વિવિધ પ્રકારના રંગો ભેળવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. રંગોળી માટે વિવિધ રંગો સહિત આકર્ષક રંગબેરંગી મીણબત્તીઓ, દીવા માટેના કોડિયા તેમજ ઘરને રોશનીથી ઝગમગાવવા વિવિધ લાઇટોનું પણ વેચાણ થઈ રહ્યું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. થરાદ સોયગામ પ્રાંત કક્ષાની બેઠક મંત્રી કેસાજીના અધ્યક્ષસ્થાને મળી. બેઠકમાં મંત્રીએ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી. દિયોદર પોલીસે વજેગઢની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપી. ₹7.35 લાખનો મુદ્દામાલ કબજે. ફરાર આરોપી સામે કેસ દાખલ. દિવાળી વેકેશનને લઈને શાળા સંકુલ બન્યા સુમસામ. દિવાળી વેકેશનને લઈ લોકોમાં ખુશીનો માહોલ. દીપોત્સવીને વધારવા લોકો આતુર. બજારોમાં રંગોળીના રંગોની વધી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.